निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। चलो विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर नी अंदर आपणे वर्तुळनी व्याख्या, પછી વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, ત્યારબાદ વર્તુળનું સમતલ વડે વિભાજન, એ સિવાય વર્તુળની જીવા અને વર્તુળના વ્યાસ વિશેની સમજૂતી મેળવી તેનો અભ્યાસ કરેલો છે। હવે આપણે થોડાક આગળ વધીએ। હજી તમે ધોરણ 9 ની અંદર જે મુદ્દાઓ ભણેલા છે એ જ મુદ્દાની ચર્ચા કરવાની છે આજે પણ આપણે। એ થોડુંક વ્યવસ્થિત રીતે યાદ કરી લઈએ જેથી કરી અને પછી 10માના મુદ્દાઓમાં સરળતા રહીએ, કારણ કે 9માના જેટલા મુદ્દાઓ છે દરેક મુદ્દાઓનો ઉપયોગ 10મા ધોરણની અંદર જરૂર પડવાનો છે। એટલા માટે જોઈએ આગળ આપણે હવે ચાપ વિશેનો અભ્યાસ કરીએ। ચાપ, ચાપ એટલે શું? તો જુઓ, હું એક આકૃતિ બનાવું છું। આ એક વર્તુળ છે। આ વર્તુળ ઉપરના એક બિંદુ A અને બીજું બિંદુ B, આ બંને વચ્ચેના બિંદુઓ આ P અને Q। તો જુઓ, આપણે આને ધ્યાનમાં લેવાનું છે। અહીંયાથી અહીંયા સુધીનું માપ અને અહીંયાથી ઉપરનું માપ, આ બંનેને ચાપ કહેવાય। તો ચાપની વ્યાખ્યા સૌથી પ્રથમ શું? તો ચાપને આપણે એવું કહી શકીએ કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વડે, વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વડે બનતા વર્તુળાકાર ભાગને, એટલે કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વડે, બે બિંદુઓ તમે લ્યો છો, એ બે બિંદુઓ વચ્ચેનો જે ભાગ છે, કેટલો ભાગ આવ્યો અહીંયા બે બિંદુ વચ્ચેનો? તો કે અહીંયાથી અહીંયા સુધી આટલો ભાગ છે। તો કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને અથવા તો વર્તુળના પ્રદેશને ચાપ કહે છે। એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો જે ભાગ છે એને પણ ચાપ કહેવાય અને ઉપરનો ભાગ છે એને પણ ચાપ કહેવાય। પણ એના આપણે બે પ્રકાર, મેઇન બે પ્રકાર ભણવાના છે અને એની સાથે ત્રીજો પ્રકાર પણ બની શકે। એ ત્રણે ત્રણ આપણે જોઈએ તો ચાપના જે ત્રણ પ્રકાર છે એમાં પહેલું છે લઘુ ચાપ, બીજું છે ગુરુ ચાપ અને ત્રીજું છે અર્ધવર્તુળ ચાપ। એની અંદર સૌથી પહેલા આપણે ભણીએ લઘુ ચાપ। લઘુ ચાપ કોને કહેવાય? જુઓ, હું અહીંયા આકૃતિ દોરું ફરીથી એક વખત। આ વર્તુળની અંદર આ એક બિંદુ A અને બીજું બિંદુ B, આ બે બિંદુ વચ્ચેનો વર્તુળનો નાનો ભાગ જોવો છે, એમાં બિંદુ P દર્શાવું તો આ APB, આ જે વર્તુળનો ભાગ મળે છે એ વર્તુળનો કેવો ભાગ મળે છે? નાનો ભાગ મળે છે। એટલે ચાપની વ્યાખ્યા, લઘુ ચાપની વ્યાખ્યા લખી શકીએ કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના નાના ભાગને વર્તુળની
લઘુ ચાપ કહે છે. એટલે કે વર્તુળના બે બિંદુઓ A અને B આ બંને બિંદુઓ વચ્ચેનો આ નાનો ભાગ જેને કહે છે વર્તુળની લઘુ ચાપ, જેને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય? તો યાદ રાખજો, ખાસ સંકેતમાં દર્શાવવા માટે લઘુ ચાપ છે તો લઘુ શબ્દ લખો, ચાપની નિશાની આવી રીતે ગોળાકાર સ્વરૂપ, ચંદ્રાકાર સ્વરૂપ. પછી કઈ ચાપ છે તો કે APB, તો એનું નામ દર્શાવી દો APB, એટલે કે લઘુ ચાપ APB. અને શું વચાય? લઘુ ચાપ APB. આનો સંકેત થયો, અને વંચાય કેવી રીતે? લઘુ ચાપ APB. તો જુઓ ફરીથી, લઘુ ચાપ કોને કહેવાય? તો કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના નાના ભાગને વર્તુળની લઘુ ચાપ કહે છે, જેને સંકેતની અંદર લઘુ ચાપ APB વડે દર્શાવી શકાય, અને વચાય એને લઘુ ચાપ APB. ત્યારબાદ જોઈએ ગુરુ ચાપ. જુઓ, હું અહીંયા ગુરુ ચાપ માટે દોરું છું એક વર્તુળ. આ વર્તુળ એના બિંદુઓ આપણે A જ રાખીએ છીએ, A થી B, પણ ઉપરના ભાગમાં બીજું બિંદુ આપણે Q દર્શાવીએ છીએ. કયું બિંદુ? Q બિંદુ આપણે દર્શાવીએ છીએ. તો જુઓ, અહીંયાથી અહીંયા સુધીનો આ વર્તુળનો ઉપરનો ભાગ, એટલે આ કેવો ભાગ થયો? મોટો ભાગ થયો. તો ગુરુ ચાપની વ્યાખ્યા કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના મોટા ભાગને વર્તુળની ગુરુ ચાપ કહે છે. આ ગુરુ ચાપને સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય? તો જુઓ, લઘુ ચાપ હતી તો આપણે લઘુ શબ્દ વાપરેલો, ગુરુ ચાપ છે તો અહીંયા આપણે ગુરુ શબ્દ વાપરવાનો. ગુરુ, પછી ચાપની નિશાની, નામ છે AQB, એટલે આ થઈ ગુરુ ચાપ AQB. એને વંચાય કેવી રીતે? ગુરુ ચાપ AQB તરીકે વંચાય. બરાબર છે. જુઓ, એ બે ચાપ જોઈ, લઘુ ચાપ અને ગુરુ ચાપ. આ સિવાય ત્રીજી અર્ધવર્તુળ ચાપ. તો એની આપણે વ્યાખ્યા જોવી છે. આકૃતિ દોરીએ. હવે જો અર્ધવર્તુળ ચાપ લેવામાં ધ્યાન શું રાખશો કે આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળનો જે વ્યાસ હોય એ વ્યાસના અંત્ય બિંદુઓને જોડવાથી જે ચાપ બને, એ વ્યાસના અંત્ય બિંદુઓ વચ્ચેનો જે આ વર્તુળનો પ્રદેશ છે એ વર્તુળ પ્રદેશને અર્ધવર્તુળ ચાપ કહે છે. એટલે યાદ રાખો, અર્ધવર્તુળ ચાપ શું છે? તો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ, વ્યાસના અંત્ય બિંદુ વચ્ચેના ભાગને વર્તુળની અર્ધવર્તુળ ચાપ કહે છે. જેને સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો કે જો અર્ધવર્તુળ ચાપ કેટલી મળશે આપણને? ટોટલ 2 મળશે. એની અંદર આપણે શબ્દ લખવાનો, પેલા અર્ધવર્તુળ, પછી ચાપની નિશાની કઈ ચાપ છે? APB, અને બીજી ચાપ થશે અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ ચાપ AQB, એટલે બીજી થશે AQB. અને વંચાય કેવી રીતે? પહેલું અર્ધવર્તુળ ચાપ APB, અર્ધવર્તુળ ચાપ
એપીબી અને બીજું વંચાય અર્ધવર્તુળ ચાપ એક્યુબી. તો જુઓ આપણે ચાપ વિશે જોયું, આ બધું તમે ધોરણ 9 ની અંદર ભણીને આવેલા છો. ચાપ કેટલા પ્રકારની? તો કે ચાપના 3 પ્રકાર છે, લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. ચાપ એટલે શું? પેલા તો કે વર્તુળ પરના કોઈ બે બિંદુઓ વચ્ચેના વર્તુળના પ્રદેશને અથવા વર્તુળના પ્રદેશની જગ્યાએ તમે ભાગ શબ્દ પણ વાપરી શકો. ચાપ કહે છે. ચાપના 3 પ્રકાર, લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. માં લઘુચાપ એટલે શું? તો કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના નાના ભાગને વર્તુળની લઘુચાપ કહે છે, જેને સંકેતની અંદર લઘુ લખી આ ચાપની નિશાની અને એનું નામ એપીબી એટલે કે લઘુ ચાપ એપીબી એમ વંચાય છે. પછી ગુરુચાપ કોને કહેવાય? તો કે વર્તુળના બે બિંદુઓ વચ્ચેના મોટા ભાગને વર્તુળની ગુરુચાપ કહે છે, જેને સંકેતમાં ગુરુ ચાપની નિશાની અને ક્યુબી લખાય, જેને વંચાય કેવી રીતે? તો કે ગુરુ ચાપ એ ક્યુબી. ત્યાર પછી છે અર્ધવર્તુળ ચાપ. તો અર્ધવર્તુળ ચાપ કોને કહેવાય? તો કે વ્યાસના વર્તુળના વ્યાસના અંત્ય બિંદુ વચ્ચેના ભાગને, વ્યાસના અંત્ય બિંદુઓ વચ્ચે જે વર્તુળનો ભાગ છે એ ભાગને વર્તુળની અર્ધવર્તુળ ચાપ કહે છે, જેને સંકેતમાં અર્ધવર્તુળ ચાપની નિશાની એપીબી અને એક્યુબી એવી રીતે લખી શકાય. વચ્ચાય અર્ધવર્તુળ ચાપ એપીબી અને અર્ધવર્તુળ ચાપ એક્યુબી. અહીંયા જુઓ અર્ધવર્તુળ ચાપ કેટલી બને છે? 1 અને 2. આ બંને ચાપ હંમેશા સમાન લંબાઈની હોય. બંનેની લંબાઈ કેવી હોય? સમાન હોય. અર્ધવર્તુળની ચાપ સમાન હોય, લઘુચાપની લંબાઈ ઓછી હોય, ગુરુચાપની લંબાઈ વધારે હોય. કેટલી વધારે કે ઓછી હોય એને આપણે યાદ રાખવું છે. તો 2 મુદ્દાઓ લખવાના છે. આ તમે લખી લીધું હશે તો હું આને હવે કાઢી નાખું છું અને એની જગ્યાએ તમને 2 મુદ્દાઓ બીજા જણાવું કે સિમ્પલ ભાષાની અંદર પહેલા આપણે એવું સમજીએ કે તમે આગળના જે ધોરણોમાં ભણેલા છો કે વર્તુળનો પરિઘ કેટલો થાય? વર્તુળનો પરિઘ કેટલો થશે? તો કે વર્તુળનો પરિઘ થશે 2πr. જો વર્તુળનો પરિઘ હોય 2πr તો અર્ધવર્તુળનો પરિઘ કેટલો થશે? અર્ધવર્તુળનો પરિઘ થશે πr. તો જુઓ અર્ધવર્તુળનો પરિઘ અને વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ એટલે શું? બિંદુ A થી શરૂ કરી વર્તુળ ઉપરનો જે ભાગ છે ફરીથી બિંદુ A પાસે પહોંચો એને પરિઘ કહેવાય. અને અર્ધ પરિઘ અથવા અર્ધવર્તુળનો પરિઘ કેટલો? તો કે વ્યાસના 2 બિંદુઓ વચ્ચેનો જે ભાગ આવે વર્તુળનો એને અર્ધવર્તુળનો પરિઘ કહે છે. તો જુઓ જો અર્ધવર્તુળનો પરિઘ અને અર્ધવર્તુળનું ચાપ બંને કેવા થયા? સમાન થયા. તો નોંધ ખાસ અહીંયા એક યાદ રાખો, નોંધ લખી લ્યો. એમાં પહેલું કે અર્ધવર્તુળ ચાપની લંબાઈ πr જેટલી હોય છે. અર્ધવર્તુળ ચાપની લંબાઈ કેટલી હોય? πr જેટલી હોય છે. ત્યાર પછી લઘુચાપની લંબાઈ ખાસ યાદ રાખજો, 1 માર્કની અંદર પૂછાઈ શકે કે લઘુચાપની લંબાઈ હંમેશા કેવી હોય? તો યાદ રાખો કે લઘુચાપની લંબાઈ હંમેશા અર્ધવર્તુળ ચાપની લંબાઈ કેટલી હતી? πr કરતા નાની હોય છે. કારણ કે જુઓ લઘુચાપ આપણે આટલું જ દર્શાવેલું છે, આ નાનો ભાગ છે અને લઘુચાપ કીધો છે, પણ અર્ધવર્તુળ ચાપ એટલે વ્યાસના અંત્ય બિંદુઓ વચ્ચેનો ભાગ છે. તો એનો મતલબ આપણે કહી શકીએ કે લઘુચાપની લંબાઈ હંમેશા અર્ધવર્તુળ ચાપની લંબાઈ πr જે છે એના કરતા નાની હોય છે. એવી જ રીતે ગુરુચાપની લંબાઈ કેવી હોય?
તો ગુરુ ચાપની લંબાઈ હંમેશા અર્ધવર્તુળ ચાપની લંબાઈ જે છે કેટલી છે તો કે અર્ધવર્તુળ ચાપની લંબાઈ પાઈ આર કરતા મોટી હોય છે એટલે કે ગુરુ ચાપની લંબાઈ હંમેશા અર્ધવર્તુળ ચાપની લંબાઈ કરતા મોટી હોય છે ખાસ યાદ રાખજો આ ત્રણ મુદ્દાઓ કદાચ 1 માર્કમાં પૂછાઈ શકે કે અર્ધવર્તુળ ચાપની લંબાઈ પાઈ આર જેટલી હોય છે લઘુ ચાપની લંબાઈ પાઈ આર કરતા ઓછી એટલે કે અર્ધવર્તુળ ચાપની લંબાઈ કરતા ઓછી નાની હોય છે ગુરુ ચાપની લંબાઈ અર્ધવર્તુળ ચાપની લંબાઈ એટલે કે પાઈ આર કરતા મોટી હોય છે એટલે ખાસ યાદ રાખો ચાપના આપણે 3 પ્રકાર ભણી ગયા અત્યારે લઘુ ચાપ ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ તો હવે આ ચાપનો અભ્યાસ કર્યા પછી આપણે વૃત્તખંડનો અભ્યાસ કરીએ આ શબ્દ પણ તમે ધોરણ 9 માં ભણીને આવેલા છો તમે શબ્દથી પરિચિત છો એનો અભ્યાસ આપણે કરવો છે તો નવો શબ્દ છે વૃત્તખંડ આનો અભ્યાસ તમે ધોરણ 9 ની અંદર કરેલા છો જેના વિશે આપણે થોડીક માહિતી ફરીથી મેળવી લઈએ તો વૃત્તખંડ કોને કહેવાય તો સૌથી પહેલા હું અહીંયા એક આકૃતિ દોરું છું જુઓ આ આકૃતિની અંદર આ વર્તુળની એક જીવા AB છે આ વર્તુળની જીવા AB તમે દર્શાવો એ AB અને ચાપ વચ્ચે એક ભાગ ઘેરાયેલો જોવા મળશે તમને જોવો જોઈએ આ વર્તુળની ચાપ AB APB અને જીવા AB વડે જે ભાગ ઘેરાય છે એ ભાગને વૃત્તખંડ કહે છે તો વૃત્તખંડની વ્યાખ્યા લખી શકાય કે વર્તુળની ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને વૃત્તખંડ કહે છે અહીંયા નામ આપીએ ક્યુ એટલે વર્તુળની ચાપ અને જીવા વડે ઘેરાયેલો ભાગ તો જુઓ એવા તમને ટોટલ અહીંયા 2 ભાગ મળશે એક આટલો ભાગ મળ્યો અને ઉપરના ભાગમાં આ બીજો ભાગ મળે છે જોવો જોઈએ તો આ બંનેને કંઈક અલગ અલગ નામ આપવા જોઈએ ને જેમ આપણે લઘુ ચાપ અને ગુરુ ચાપ નામ આપેલા હતા એવી રીતે વૃત્તખંડના પણ પ્રકાર બને એમાં પહેલો પ્રકાર છે લઘુ વૃત્તખંડ બીજો પ્રકાર છે ગુરુ વૃત્તખંડ અને ત્રીજો પ્રકાર છે અર્ધ વૃત્તખંડ આ 3 પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવો છે તો પહેલું લઈએ લઘુ વૃત્તખંડ જોઈએ આપણે તો સૌથી પહેલા લઘુ વૃત્તખંડ વિશેની ચર્ચા કરીએ ત્યારબાદ આગળના મુદ્દાની ચર્ચા આપણે કરીશું લઘુ વૃત્તખંડ જોઈ પછી ગુરુ વૃત્તખંડ તરફ વધીશું ચલો સૌથી પહેલા લઘુ વૃત્તખંડની વાત છે અહીંયા હું લઘુ વૃત્તખંડની આકૃતિ દોરું છું ખાસ ધ્યાન આપજો કે આ એક વર્તુળ છે આ વર્તુળની એક જીવા AB છે આ જીવા અને આ ચાપ વડે જે ઘેરાયેલો ભાગ છે બીજું એક સિમ્પલ જો વ્યાખ્યા યાદ રાખવા માટે યાદ રાખવું હોય તો યાદ રાખો આપણે લઘુ વૃત્તખંડ જોઈએ છે લઘુની સાથે લઘુનો ઉપયોગ કરો વૃત્તખંડની સાથે આપણે ચાપનો ઉપયોગ કરીએ છીએ તો લઘુ વૃત્તખંડ છે તો લઘુ ચાપનો ઉપયોગ કરીએ તો લઘુ વૃત્તખંડની વ્યાખ્યા થશે વર્તુળની લઘુ ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને લઘુ વૃત્તખંડ કહે છે શું કહે છે લઘુ વૃત્તખંડ કહે છે આ લઘુ વૃત્તખંડને આપણે લોકોએ જો
ગાણિતિક ભાષામાં દર્શાવવું હોય તો આપણે ગાણિતિક ભાષામાં દર્શાવી શકીએ, જેની જરૂર તમારે છે નહીં, પણ આપણે દર્શાવી દઈએ અહીંયા કે લઘુવૃત્તખંડ જે છે એને ગાણિતિક ભાષામાં કેવી રીતે દર્શાવી શકાય. તો આપણે કીધું ચાપ કેવી લેવાની, લઘુ ચાપ. તો કે લઘુ ચાપ, અહીંયા નામ આપેલું છે ને લઘુ ચાપ, કઈ લીધી આપણે APB યોગ. આ લઘુ ચાપનો યોગ ગણ કોની સાથે, કોણ ઘેરાયેલું છે, જીવા. જીવા કઈ છે, AB. એટલે કે લઘુવૃત્તખંડ બરાબર લઘુ ચાપ APB યોગ રેખાખંડ AB. એટલે કે લઘુ ચાપ APB અને રેખાખંડ AB નો યોગ ગણ, એટલે કે આ બંને વચ્ચે ઘેરાયેલો જે ભાગ છે એ ભાગને લઘુવૃત્તખંડ કહે છે. હવે એક સિમ્પલ પહેલા સમજો, લઘુ ચાપ જે હતી એ ફક્ત વર્તુળના ઉપરના ભાગમાં હતી, જ્યારે લઘુવૃત્તખંડ છે એ શું છે, તો ક્ષેત્રફળ તરીકે છે. જો આ વર્તુળની અંદરનો દરેક ભાગ લીધો છે ને આપણે, એટલે ક્ષેત્રફળ તરીકે છે. બરાબર છે. આ લઘુવૃત્તખંડ થયું. ત્યારબાદ જોઈએ આપણે ગુરુવૃત્તખંડ નંબર 2. ગુરુવૃત્તખંડ. ચલો ગુરુવૃત્તખંડની આકૃતિ આપણે દર્શાવીએ પહેલા, ત્યારબાદ એની વ્યાખ્યા જોઈએ. આ એક વર્તુળ છે, આ એની ચાપ જીવા જે હતી AB, આ ચાપ આપણે ગુરુ ચાપ દર્શાવીએ. AQ આપણે પહેલા પણ કીધું તું લઘુવૃત્તખંડ હતો તો અહીંયા ચાપ છે, અહીંયા લઘુ ચાપ કરી દો. ગુરુવૃત્તખંડ છે તો અહીંયા ચાપ છે, અહીંયા ગુરુ ચાપ કરી દો. તો ગુરુવૃત્તખંડ કોને કહેવાય, તો કે વર્તુળની ગુરુ ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને ગુરુવૃત્તખંડ કહે છે. વર્તુળની ગુરુચાપ અને જીવા વડે ઘેરાયેલો જે ભાગ છે એને ગુરુવૃત્તખંડ કહે છે. આ ગુરુવૃત્તખંડને કેવી રીતે દર્શાવી શકાય સમજી લઈએ. કે આપણે યોગગણ રીતે અહીં દર્શાવ્યું હતું ત્યારે લઘુચાપ હતી, એની જગ્યાએ હવે છે ગુરુચાપ. તો અહીંયા થઈ જશે ગુરુચાપ AQB યોગ જીવા AB. એટલે જુઓ આ કયો ભાગ થશે, તો આ ગુરુચાપ AQB અને આ જીવા એટલે આપણો વર્તુળનો આ ભાગ થશે. આ ભાગ એટલે થશે આપણું લઘુવૃત્તખંડ. જુઓ અહીંયા બીજો પ્રકાર લઘુવૃત્તખંડ. લઘુવૃત્તખંડ એટલે શું, તો કે વર્તુળની લઘુચાપ. લઘુવૃત્તખંડ એટલે લઘુચાપ અને જીવા, અને ગુરુવૃત્તખંડ કહીએ તો ગુરુચાપ અને જીવા. એટલે કે જો લઘુચાપ અને જીવા વડે ઘેરાયેલો ભાગ હોય તો લઘુવૃત્તખંડ કહેવાનું, ગુરુચાપ અને જીવા વડે ઘેરાયેલો ભાગ હોય તો ગુરુવૃત્તખંડ કહેવાનું. એવી જ રીતે ત્રીજો પ્રકાર અર્ધવૃત્તખંડ. અર્ધવૃત્તખંડ કોને કહીશું, અર્ધવૃત્તખંડ તો એની આકૃતિ પહેલા દોરીએ આપણે અહીંયા. તો જુઓ આકૃતિની અંદર પેલા અર્ધવર્તુળ ચાપ, એના માટે કેવી રીતે, તો કે એક વ્યાસ આવશે. વ્યાસ એટલે મોટામાં મોટી જીવા જ છે, તો આ વ્યાસ AB, આ બિંદુ P અને બિંદુ Q. તો કોને કહેવાય અર્ધવૃત્તખંડ, તો એની વ્યાખ્યા આપી શકીએ. વર્તુળની અર્ધવર્તુળ ચાપ અને જીવા અથવા તો કહી શકીએ વ્યાસ વડે ઘેરાયેલા ભાગને અર્ધવૃત્તખંડ કહે છે. જો અર્ધવર્તુળ ચાપ અને જીવા અથવા તો એ જ જીવાને તમે વ્યાસ કહીશો, કારણ કે અર્ધવર્તુળ ચાપ ક્યારે બને,
જો વ્યાસના બે અંત્ય બિંદુઓ વચ્ચેનો જે ભાગ લેવામાં આવે વર્તુળનો એને આપણે અર્ધવર્તુળ વૃત્તખંડ અર્ધવર્તુળ ચાપ કહીએ છીએ. તો અર્ધવર્તુળ ચાપ માટે વ્યાસ જ લેવામાં આવે છે એટલે આપણે અર્ધવર્તુળ ચાપ અને વ્યાસ વચ્ચે પણ કહી શકીએ. તો આને આપણે કેવી રીતે દર્શાવીશું? તો જુઓ અર્ધવૃત્તખંડને કેવી રીતે દર્શાવી શકાય. તો અહીંયા બે અર્ધવૃત્તખંડ મળે છે. એમાં પહેલું અર્ધવર્તુળ ચાપ APB યોગ જીવા AB, અર્ધવર્તુળ ચાપ APB અને જીવા AB બંનેનો યોગગણ. ત્યારબાદ બીજું કહી શકીએ કે અર્ધવર્તુળ ચાપ AQB યોગ જીવા AB અથવા વ્યાસ AB. એટલે કેવી રીતે થયું? તો કે અર્ધવર્તુળ ચાપ APB યોગ AB અથવા તો અર્ધવર્તુળ ચાપ AQB યોગ AB આ બંને ઘેરાયેલા જે ભાગ છે આ બંને ભાગને અર્ધવૃત્તખંડ કહી શકીએ. ત્યારબાદ આપણે સમજવું છે કે આ લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ કે અર્ધવૃત્તખંડના ક્ષેત્રફળ જે છે એના માપ હંમેશા કેવા હશે? તો જેમ આપણે ચાપની વાત કરી એ પ્રમાણે જોઈએ તો જો આ તો તમને યાદ રહી ગયું હશે હવે કે વૃત્તખંડ કોને કહેવાય? ચાપ અને જીવા વચ્ચે ઘેરાયેલો ભાગ. ત્રણ પ્રકાર: લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ અને અર્ધવૃત્તખંડ. આને હું કાઢી દઉં છું અહીંયા અને મારે તમને ત્રણ મુદ્દાઓ લખાવવા છે. તો જેવી રીતે જીવાની વાત કરી હતી એવી રીતે અહીંયા પણ સમજો કે વર્તુળનું ક્ષેત્રફળ શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r નો વર્ગ. તો એના ઉપરથી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેવું થશે? તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેવું થશે? પાઈ r વર્ગના છેદમાં 2. વર્તુળના ક્ષેત્રફળ કરતા અડધું થશે. તો હવે જુઓ કે સૌથી પ્રથમ અહીંયા જુઓ તો અર્ધવૃત્તખંડ કયો કે અર્ધવર્તુળ કયો? બંનેમાં કોઈ જ ફેરફાર થશે નહીં કારણ કે અર્ધવૃત્તખંડમાં આટલો જ ભાગ આવશે, એની સાથે ઉપરનો પણ એટલો જ ભાગ આવે બીજો અલગ. તો આ બંને ભાગ અર્ધવૃત્તખંડના અલગ અલગ ભાગ છે. એ જ ભાગને અર્ધવર્તુળ પણ કહી શકીએ. તો એનો મતલબ એવો થયો કે અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે પાઈ r વર્ગના છેદમાં 2 જેટલું હોય. અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ પાઈ r વર્ગના છેદમાં 2 જેટલું હોય એના આધારે તમે આ પહેલી નોંધ દર્શાવી દીધી. બીજી નોંધ પણ લઘુવૃત્તખંડ માટે દર્શાવીએ તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃત્તખંડના ક્ષેત્રફળ કરતા અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું? તો કે પાઈ r વર્ગના છેદમાં 2 કરતા ઓછું હોય. જુઓ કારણ કે આ વર્તુળનું કેન્દ્ર હોય તો એના કરતા નીચેનો ભાગ ઓછો ભાગ છે એટલે હંમેશા અર્ધવૃત્તખંડના ક્ષેત્રફળ કરતા ઓછું હોય. કોનું ક્ષેત્રફળ? લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. ત્યારબાદ 3 નંબર કે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃત્તખંડના ક્ષેત્રફળ કરતા અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું છે? પાઈ r વર્ગના છેદમાં 2 કરતા વધુ હોય. એટલે કે ગુરુવૃત્તખંડનું જે ક્ષેત્રફળ છે એની અંદર જુઓ વર્તુળનું જે કેન્દ્ર છે એ ગુરુવૃત્તખંડની અંદરના ભાગમાં આવે છે એટલા માટે એનું ક્ષેત્રફળ અર્ધવર્તુળ કરતા વધારે છે. તો
તો અર્ધવૃત્તખંડનું જે ક્ષેત્રફળ છે પાય r વર્ગના છે જવાબે એના કરતા હંમેશા વધારે જ હશે. એટલે 3 મુદ્દાઓ ખાસ યાદ રાખજો. ફરીથી અર્ધવૃત્તખંડનું ક્ષેત્રફળ પાય r વર્ગના છેદમાં 2 જેટલું હોય. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃત્તખંડના ક્ષેત્રફળ કરતા ઓછું હોય. પૂર્વવૃત્તખંડનું ક્ષેત્રફળ હંમેશા અર્ધવૃત્તખંડના ક્ષેત્રફળ કરતા વધુ હોય. એટલે આપણે આજના લેક્ચરમાં ટોટલ કેટલી વાત કરી? તો સૌથી પહેલા આપણે ચાપ વિશે ભણ્યા. ચાપના 3 પ્રકાર ભણ્યા: લઘુચાપ, ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ. એ 3 ચાપ ભણી લીધા પછી આપણે ભણ્યા વૃત્તખંડ. વૃત્તખંડના પણ 3 પ્રકાર જોયા: લઘુવૃત્તખંડ, ગુરુવૃત્તખંડ અને અર્ધવૃત્તખંડ. હવે પછીના લેક્ચરની અંદર આપણે વૃતાંશના 3 પ્રકારો લઘુવૃતાંશ, ગુરુવૃતાંશ અને અર્ધવૃતાંશ વિશે અભ્યાસ કરીશું.